પ્રથમ તો જય માતાજીને જય મેળવીમાં તો અત્યારે સવારના નયા ધઈને તૈયાર થઈ ગયા છે ને અત્યારે તો માતાજીની સેવા પૂજા પણ કરી વાળી છે ને મેં તો સિરાવી લીધું છે ને મારા મમ્મીને બધાએ સિરાવા બેઠા છે તો આજે અત્યારે થઈ ગયું છે સરસ પૂજાનું ગુડ મોર્નિંગ. હું ખાસ તું બોલ જય માતાજી બોલ જય માતાજી જય એકાશીમાં આલો બધા સિરાવા સંભારો કે તો અત્યારે સંભારો બનાવ્યો છે અને શાક બનાવ્યું હતું. આ જો ખાવા બેસી ગયો છે. સા પી લીધો તે બા જમવા પણ બેસી ગયા છે. દાદાએ સા પી લીધો છે. મારા પપ્પા વાડીએથી આવ્યા હતા તો શેણા આવી જશે. આવકલી કેટલો આવકલી એને રમત બહુ આવડે કા આમ કેટલો આમ રમત જ કરે આમ કર આમ કરો કે આમ કર્યા ના ના તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું મારા ઘરે ને અત્યારે તો બેન જો ભાખરી બનાવે છે મસ્ત મજાની. કા શું બનાવેસ? શું બનાવે બેન? શું બનાવેસ? જો શું બનાવેસ? એમણે આ ભાખરી બનાવી નાખ. પછી ફૂગો કહી દો ભાખરી બનાવીને કામ કરી જાવ. શું બનાવેસ? તાણીત બોલ. શું બનાવેસ? એક સડી ગઈ છે. આ કોને બનાવી? આ કોને ભાખરી બનાવી? બાબુ હાટુ બનાવી. હે આ કોની હારું બનાવેસ? અત્યારે જવાનું છે વાડીએ ને તો વાડીએ જઈને તમને થોડું વ્યૂ દેખાડશું ને મારી વાડી આજ તો દેખાડવી તમને કેમ કે હજી સુધી વાડી નથી દેખાડી એટલે આજે કાંઈક વાડીનું વ્યૂ દેખાડશું તો ત્યાં જઈને મળીશું તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીશું. ફાઇનલી કાજુ અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાડી અને અત્યારે છે વાવેલી છે ઢોર માટે નીણ એટલે કે ખડ છે એવું વાવેલું છે. જો ખડ છે તો અત્યારે જવાનું છે આપણે ઉપલા પડામાં ને મારા બાની તો હાલવા મીડા છે ને આ છે જાહેર વાવેલી છે એમાં તો મૂળા વાવ્યા છે. ખડ પાઈ દીધું જો પાણી તો હજી લીલો છે. હજી ગાજર વાવ્યા છે. ગાજર તો હજી ઝીણા ઝીણા છે બધા. ગાજર છે એટલામાં ઘેરકો તો મોટો થઈ ગયો એટલામાં પાણી વધારે મળ્યું છે ને એટલે આમાં વાવ્યું લસણ. આ મૂળા થઈ ગયા છે મોટા મોટા. આ છે લસણ. આમ વાહે રીવી થોડુંક મળવું આવ્યું હતું એટલે નાનું છે. આવડું અવડું થઈ ગયું છે. ઉપર વાવ્યું છે જીરું તો ના જઈને તમને બતાવું કેવું છે અમારું જીરું. બેન જો હાલી આવે છે અસલ તૈયાર થઈ ગઈ જો આમાં જોતો ખરા. તો આ છે અમારું જીરું. આવું કાંક થયું છે. જો પડી જો હમ જો અહીંયા શિંગડા લઈ લીધા જો ને બે. આ છે જીરું. બા બોલાવે તો સિંગ ખાઈ હોય તો જા. અહીંયા આવી ગયા છે પડા વચ્ચે અત્યારે જીરું ચક ચક ઓલું સીધા ઘેર કે બળવા માંડ્યું. આ બાજુ આગળ જો ચક બળવા માંડ્યું છે. આ બધું બળવા માંડ્યું થોડું થોડું. અને ઉપલા પડામાં વયા છે સીણા જો આમાં.
તો ના જઈને અમારે સીધા સીણા દેખાડું છું તમને. તો આવું કાંક જીરું હતું અમારું. કે તમે બધાએ જોયું જશે. બા નહીં તો અમે ઊભા છે. હાલ આમ સીણા જો આવું છે તારે? હાલ પક્ષે જીરું અહીંયા જો હાવ બળી ગયું છે એટલે વધારે પાણી હાલે ને એટલે મારા પપ્પા વાળે છે પાણી. અહીંયા રસકો વાયો છે નાકણે થોડોક. ક્યાં જવાનું છે આપણે? આ બાજુ જીરું સારું થયું પાછું જો. એટલાકમાં થોડાકમાં સારું છે બધું જો. તો આમ છે સીણા તો ના જઈને તમને બતાડું. કાં બેન શું વાયું છે? જીરું ફૂલડા આવી ગયા ને એમાં. હાલ આમ જવાનું આમ આમ હાલો. આ બાજુ મસ્ત મજાનું છે થોડું થોડું સારું છે. આમાં થોડાક દી બળવા મળ્યું હતું પણ હવે તો નથી વાંધો આવ્યો. જો આમ જોયો જો બળી ગયેલું. પેલા આમે બળવા મળ્યું હતું અમે થોડું થોડું. ક્યાં બળવા મળી ગયું જીરું? ના કણે એ બધું સારું છે. સારું છે ભલે. ના નહીં આમ સીણા જોવા જવાનું. ક્યાં સીણા વાવેલા છે? સીણા જોવાના કા જો સીણા હાલ તો શું હે જો આ છે સીણા. સીણા તો જે ઝીણા ઝીણા છે. આમાં પેલા વાયો તો ગુવાર એટલે ગુવાર કાઢીને સીણા વાયા હતા જે ઝીણા ઝીણા થયા છે. ને આ બાજુ વાવ્યા છે સક્કરિયા. કા શું વાયું છે? સક્કરિયા વાયા છે. આવા છોડવા થવા જોઈએ બધા તો જીરું થાય. કા હા એવા. આ છે સક્કરિયાના વેલા વાવ્યા છે. તો કોમેન્ટમાં બતાવજો કેવા છે સક્કરિયા. અને સક્કરિયા થાય ત્યારે જરૂરથી ખાવા આવજો. મરસા વાયા હતા ઘર હાટું ખાલી ખાવા વાયા હતા. કોથમીને એવું તો ઉંબાળી લીધું છે આમાંથી. અને ટમેટા તો બહુ આવ્યા છે. જો આ છે ટમેટા આવ્યા છે. જો કેવા ટમેટા આવ્યા સીધા લૂમખા ને લૂમખા. જો અત્યારે ટમેટાનો ભાવ નથી બહુ. હે ભાવ છે બેન? નથી ને ભાવ? જો બગડે ને એટલા કાંક થાંભલા ખોડીને કર્યો છે જુગાડ. આમાં ટમેટા જુઓ. હા દેખાય ટમેટા. બસ તોડતી નહીં હો. અહીંયા જો કૂવો છે અમારો. પાણી અંદર બી ગયું છે. આ બાજુ રહી ગયો. આ બાજુ રહેવાનું. હાલ આ છે કૂવો. પછી આ બાજુનો વ્યૂ. તો આવી છે કાંક અમારી વાડી. તો બતાવજો જરૂરથી કે જીરું કેવું છે, સીણા કેવા છે. તો આવું કાંક હતું અમારું વાડી. તો કન્ટિન્યુ તમે વ્લોગમાં બધા બના રહીજો. તો ઘણું બધું કામ કર્યું હતું ને કારખાને તો હું ક્યારનો આવી ગયો હતો. અને આજ ટાઈટ પણ બહુ છે. તો આ સાહિલ જો બેઠો છે. કા એને આવે છે નીંદર હવે. તો આજનો દિવસ કંઈક આવો પસાર થયો હતો અમારો. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, જય મેલડીમાં. બાય બાય.